હાલો તો જોઈ શકો છો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? સવારના વાગે હશે 6:30 આજુબાજુ. અમે રેડી થઈ નીકળીએ છીએ, તમે જોઈ શકો છો. ચલો વિના દો ગાઈસ. ઠંડીનો માહોલ બહુ વધી રહ્યો છે. અમે બધા તડકે બેસી ગયા છીએ. તો મારા પપ્પા છે, પ્રફુલ છે, સની છે, રઘુ છે, તમે જોઈ શકો છો. હા ખાઓ ભાઈ, વાહ. આવી જાવ તડકો ખાવા, ઠંડી ઠંડીનો તડકો ખાવ. બોલો આવડી કરો સમજાવે આપણે તો સમજાતો નથી. પપ્પાને સમજાય. જોઈ શકો છો એ પપ્પાના ફ્રેન્ડ છે, આપણા બધા ભાઈઓ છે. આપણે બધા બેઠા તડકાનો ફૂલ આનંદ લઈ રહ્યા છીએ. જોઈ શકો છો. આજે સની જાય છે પાછો એના ઘર રહી, તો હમણાં રેપિડો કરીને સનીને પકડી દેવાનો છે. કામ છે એટલે જવું પડે. અને સની આપણા મામાનો છોકરો છે. ચલો બનાવ્યો. સનીને કરી દીધો છે રેપિડો, તો એ જાય છે, તમે જોઈ શકો છો. સનીને હવે જવાનું છે ઘરે. રેપિડો વાળો ભાઈ આવી રહ્યો છે અને જવો બતાવતો હોય, બતાવતો આમાં તો રેપિડો આવી રહ્યો છે. ચાલો તડકો તો ખાવો પડશે ને યાર. રેપિડો વાળા ભાઈ આવી ગયા છે સનીને લેવા માટે. ભલે હાલો હાલો. તો સની જઈ રહ્યો છે. ચાલો આપણે હવે જવાનું છે ઘરે. ચલો બાય બાય. ડાયરેક્ટ હું પપ્પા નીકળી ગયા છે ઓફિસ તરફ, તમે જોઈ શકો છો. તો ઓફિસેથી હાજરી પુરાવીને ડાયરેક્ટ આવી ગયા આપણે બકાલું લેવા પપ્પા સાથે, તો તમે જોઈ શકો છો. આપણે ઘર માટે બકાલું લેવા આવી ગયા છીએ, તો તમે જોઈ શકો છો. કાંટો ચાર્જિંગમાં મેક દે ગયો કરે. મસાલા નો ભાવે, વીનો મસાલો કરી દે. ઘર માટે આટલું બધું બકાલું તો તમે જોઈ શકો છો. પપ્પાએ બકાલું લઈ દીધું, મારી ઢીંગુના કપડાં પણ લઈ દીધા, તો તમને એ ઘરે જઈને બતાવું. તો ચલો બ્લોગમાં બન્યા રહ્યો. તો તમે જોઈ શકો છો ઘરે આવી ગયા છીએ અને મારી ઢીંગલીના કપડાં લીધા છે, એના મોજા લઈ લીધા છે, તો તમે જોઈ શકો છો. તો ચલો બન્યા રહ્યો મારા બ્લોગમાં. તો હેલો ગાઈસ, જમવા બેસી ગયા છીએ. ભગતની આવી ગયા છે, માસીની બેઠા છે. તો ચલો જમવા. છાઈસે છે, ગાંઠિયા, લાડવા, કાકડી, ગાજર. તો ચાલો જમવા. તો જાગીને ડાયરેક્ટ આવી ગયા હતા. તો આજે ગયેલું નહીં, પણ આજે સ્વયં માતા આવ્યા છે આપણા. તો માતા પણ તો ચલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? થઈ ગયું.